સિદ્ધાંત 2 અત શ્રી સકર્તા અદ્વૈત 1 નિરૂપણ દ્વિતીય સિદ્ધાંત નિર્ણય ભાગ 4। હવે આપણે ચોપાઈ 12 આગળ વાંચીશું। તત્ય ઈશ અવતાર પર નહીં પાયા પરમ પદ, ગરુડ હંસ કી કોઈ મહુર જો કરીને સકલ સદ। એટલા જ માટે અવતારી પુરુષો પરમેશ્વર માનીને તમે પરમ પદને પામી શકશો નહીં। ભગવાન કરુણાસાગર કહે છે કે એવા દેવોને તમે પરમેશ્વર માનીને માનશો તો તમે કર્તા પદને પરમ પદને પામી શકશો નહીં। દાખલા તરીકે ગરુડ તથા હંસની આગળ મોહર જેવો જંતુ હોડ કરે તે શક્ય નથી, તેવી રીતે મોહર જંતુ જેવા અવતારી પુરુષો ગરુડ હંસને જેવા કર્તાની બરાબરી કરી શકે તેમ નથી। આવી હોડ કદી હોઈ શકે નહીં। ગરુડ જેવા મોટા કે હંસ જેવા મોટા પક્ષી આગળ કોઈ સામાન્ય જીવજંતુ બરાબરી કરે તો એ બરાબર કહેવાય નહીં, બરોબરી કરી શકે નહીં। તે પ્રમાણે જગતમાં જે અવતારી પુરુષો પરમેશ્વર માને કે કર્તા માલિકની બરોબરી કરી શકે નહીં, એ શક્ય જ નથી। આવી રીતે પરમ ગુરુ જણાવે છે। એ ગુણ કે અવતાર કવત દેવન મેં દરહિત, કરહી કાજ તઈ માપ અનિતા તન કે જેહી સર્વિત। એ ગુણના અવતારી પુરુષ છે। કર્તાએ એ ગુણના દેવોને જેટલો દરજ્જો સંસાર જીવોનું કલ્યાણ કરવા માટે નક્કી કરેલો છે તે દરજ્જા મુજબ સંસારના જીવોને કોઈ કાર્ય કરવા જ્યારે પૃથ્વી પર નાશવંત મનુષ્ય દેહ ધારણ કરીને આવે છે ત્યારે તેટલી હદ સુધી તે અનિત્ય શરીરથી જેવું જેટલું બની શકે તેવું અને તેટલું જ કાર્ય અવતારી પુરુષો સંસારના જીવોનું કરે છે અને કરશે। કે કર્તા માલિકે એ લોકોને જેટલી કોઈ જવાબદારી સોંપેલી છે તેટલું જ કાર્ય કરી શકશે એમ પરમગુરુ જણાવે છે, અને એટલું જ કરશે, વધારે એ લોકો કરી શકશે નહીં। તો એ કોઈ પરમેશ્વર નથી એવું પરમગુરુ જણાવે છે। પણ નીજે આ તમે આરત શરત નહીં કાજ કોઈનું કીતા, ઉપલે અરત શોકારત વરત વદિતામાં ઇતકે ઈતા। પરંતુ મનુષ્ય જન્મો હેતુ સ્વયં આત્માને ઓળખવાનો અને જન્મ મરણની ઘટમાળમાંથી ઉગારવાનો છે તે હેતુ સિદ્ધ થશે નહીં। એ કાર્ય કદાપી કોઈનું થયું નથી અને કોઈનું કર્યું પણ નથી। પણ ઉપર કહ્યું તેમ એ ગુણના દેવ અવતારી પુરુષો તેમના દેવપણાના દરજ્જાની નક્કી કરેલી હદ અંદર રહીને સંસારી જીવોનું કાર્ય કરશે। કર્તા માલિકે જેટલું એને કરવા માટે શક્તિ આપેલી છે એટલું જ કાર્ય કરશે કોઈ મનુષ્યનું કામ। તે સિવાય તે કાંઈ આચાર્યો અને અત્રે બોલેલા છે તે બધું વ્યર્થ છે અને તે અહીંનું અહીં જ રહેવાનું છે। આગળ આપણે એને મોટા ભગવાન તરીકે માનીએ તો એ કામ થવાનું નથી, કે મોટું કાર્ય કરી શકવાના નથી। છેહું ને પદાર્થ છેહા દેહા દુર્લભ નિજ આપના, તેહિન હલત ગુણ જેહા વેહા વિતપન જીનું થાપના। આપણને આ મનુષ્ય દેહ છેક છેવટનું કર્તાપદનું જ્ઞાન મેળવવાનો મળેલો છે તે સ્વયં આપણને પ્રાપ્ત થવાનું અતિ મુશ્કેલ છે। અવતારી પુરુષો માટે નિજ પતિની સર્જન શક્તિની જાણ મેળવવાનું મુશ્કેલ, અવતારી પુરુષો પણ નિજ પતિની જાણ મેળવવાનું મુશ્કેલ છે। આટલા માટે અવતારી પુરુષો ઈશ્વર માનનારા સંસાર જીવો પોતાના મળેલો દુર્લભ મનુષ્ય જન્મ
વ્યર્થ ગુમાવી રહ્યા છે. એટલા જ માટે અવતારી પુરુષોને જે દેવ માનીને કે ભગવાન માનીને માને છે, દુર્લભ છે, કદાપી એને કર્તા પદની પ્રાપ્તિ થવાની નથી. જન્મ એનો વ્યર્થ ગુમાવી દેવાના છે એવું પરમ ગુરુ જણાવે છે. વિષ્ણુ સહિત જેહી સાજ કાજ કરન અવતારના અહીં વાર કે વાર ન્યાર નિજ રહે કરતારના. અવતારી પુરુષો શરીર ધારણ કરી સંસારમાં બધા જ જીવોના જે સાંસારિક વ્યવહારો છે એ ચાલુ રાખીને સંસારના જીવોના જેવા કાર્યો કર્યા. આથી વારંવાર અવતારો લેવા છતાં તેઓ સકર્તા ધણીને જાણી શક્યા નથી. તેમણે જાણવાનું જ્ઞાન સંસારીને ક્યાંથી આપી શક્યા? એ દેવતાઓ જ એને ખબર નથી કે એ વારંવાર અવતાર લઈને લેવો પડ્યો છે, તો જગતના જીવોને એ કર્તા માલિકની ઓળખાણ કેમ કહીને કરાવી શકે? ગુણ કે ગુણ લાત જ્ઞાન ગુણાતીત જીનું પોકારિત ક્યાં જાને તે લક્ષ દક્ષ અવતારને વિચારિત. ગુણના અવતારી પુરુષો સંસારને ગુણના જ વગ કાઢીને ગુણના જ અનુભવ જ્ઞાન કરાવ્યું અને પોતે ગુણાતીત એટલે કે ગુણના બધા જ આવી ભારવોથી પર છે એવું પોકાર તેમણે કર્યું. પણ કર્તા જ્ઞાન સિવાયના એ બિચારા અવતારી પુરુષો ગુણના જ પ્રવીણ છે, તેઓ કર્તાનું લક્ષ્ય સી રીતે જાણે? જહી જીન કે આચાર વિચાર કરિત નિજ ઠાનિત તે ઉપમા આહલાદ મદ કરી કરત કરાનિત. જે યુગમાં જે અવતારી પુરુષો થયા તે યુગના તેઓ તેમના આચાર્યો એ વિચાર કરીને અવતારી પુરુષોની શક્તિનો નિર્ણય કરી કરતા પદને અયોગ્ય એવા હદવાળા ગુણના અવતારોને કર્તાની ઉપમાવાળા વિશેષણો આપીને મહાદ એટલે કે મોટા કહી સંસારના મનુષ્યને પાસે એમણે સદાકાળ તેમનું નામનું રટણ કરાવ્યું છે. તો એમને જ પરમેશ્વર માનીને અને ભગવાન માનીને એમનું રટણ સંસારમાં કરાવ્યું છે આચાર્યોએ. ખરેખર એ જગત કરતા નથી એવું પરમ ગુરુ જણાવે છે. ઓર થાપે બ્રહ્મવેત જીત અવતાર અભેકર પાપ પુનિતિ ફરક કરક સુનમે કિએ સરભાર. વળી કેટલાક બ્રહ્મને જાણવાવાળાઓને નર શરીરધારી ગુણના અવતારી પુરુષના સગુણ સ્વરૂપને નિગુણમાં ઘટાવ્યું અને તેઓ નિમિત્ત શૂન્યમાં સમાયેલા જેવા છે. તેમણે પાપ પુણ્ય લાગ્યું નથી, એટલે જગતમાં કરેલા મારા સારા નરસા કર્મો એમને સ્પર્શી શક્યા નથી એમ નિર્ણયપણે જગતના જીવને જણાવ્યું. શૂન્ય સમય બ્રહ્મ સરાડ આડબીનું અટકલ હિત ગીત તેહું તે ભયે કફેલા મેલા નહીં ગણિત અહમ મંત. બ્રહ્મજ્ઞાનીઓ અવતારી પુરુષો શૂન્યના જેવા જ નિર્ગુણ બ્રહ્મ કહી કશા જ પણ અંતરાય કે કચકાટ વિના તેનું ગીત લાવ્યા કર્યું અને એમ કહીને સંસારના જીવોને અવળે માર્ગે દોર્યા. અવતારી પુરુષોએ પણ અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મા છું એવા અભિમાનનું કેપ ચડ્યું અને
એ સ્થિતિમાં એમણે અહમપણામાં કેપમાં રહેલા એમણે પોતાની સ્વતંત્ર બુદ્ધિ સારાસારનો વિચાર કર્યો નથી. હું જ ભગવાન છું એવું કીધું અને સારાસારનો વિચાર કર્યો નથી. જ્યું કોઈ કેપી પુરુષ કેફે કરી ફરતો બેહાલન તીનું કીએ કો પરાક નર પતત તુહી જગપાલન. જેમ કોઈ વ્યસની પુરુષ મનુષ્ય વ્યસન કરીને કેપમાં ચકચૂર બનીને ધૂમ વિસરી જઈને બેભાન દશામાં ફરી રહ્યો હોય, તેને કોઈ તર્ક કરીને એમને કહે કે ઓહો, તને આ જગતનું પાલન પોષણ કરનારા રાજાધિરાજ છો, તેથી સ્થિતિ એ અવતારી પુરુષની છે. જેમ કોઈ સાકુટ પુરુષ બરાબર દારૂ પીને કેપમાં અથવા કોઈ વ્યસન નશો કરીને જગતમાં ફરતા હોય અને કે બેભાન અવસ્થામાં ફરતા હોય અને કોઈ એમ તમને પૂછે જગતના પાલન પોષણ કરનાર રાજાધિરાજ તમે છો, તો એક તેવી સ્થિતિ અવતારી પુરુષોની છે. હું તે કેફ પછતાઈ તેવું નક્કી સત કરી માનીત ગુણ કંઈ બ્રહ્મ ન હોય અમલ ધરી ભયે અજાનીત. તેવી રીતે બ્રહ્મવેત્તા પુરુષોએ અહબ્રહ્માસ્મિનો નશો ચડેલો છે. હું જ બ્રહ્મા છું એવો નશો ચડેલો છે અને તે કેફમાં મસ્ત થઈને તેઓ મસ્ત જગતના માલિક થઈને ફરે છે. એવા પ્રસંગે તેમના શિષ્યો તેમને કહે છે કે તમે બ્રહ્મ છો, બ્રહ્મરૂપ બ્રહ્મના જેવા જ નિર્વાહકારી અલ્પિત સ્વતંત્ર સર્વજ્ઞ છો. જગતના આવા હુલામણા વિશેષણો જેમણે વધુને વધુ આપે છે તેઓ તેમને એનો અમલ વધુને વધુ ચડે છે. જેમ એના શિષ્યો એમને બ્રહ્મ કહે છે કે બ્રહ્મરૂપ કહે છે અને એને ભગવાન તરીકે માને છે, એના વખાણ કરે છે, એને વિશેષણો લગાડે છે, એટલે એ લોકોને પણ દેવોને પણ હૂપ ચડે છે કે વાહ વાહ, મારી જગતમાં વાહ વાહ થાય છે, હું જ ખરા કરતા માલિક, જગતનો કરતા માલિક છું એવું એ માની લે છે. તો અહીંયા 12થી 22 ચોપાઈનું આપણે વાંચન કર્યું. સતકેલ સાહેબ.